સંભાવનાના ચોથા ભાગની અંદર અગાઉ કહ્યું પ્રમાણે પાસા અને પત્તાને અનુલક્ષીને દાખલાઓ અને બહુ જ ફરજિયાત પૂછાય એવા જરૂરી ઉપયોગી અને સહેલા દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. પ્રથમ દાખલો એટલે કે 13 નંબરનો એમ કે પાસો એક વાર ફેંકવામાં આવે. જો પાસો એક વખત ફેંકવામાં આવે તો કુલ શક્ય પરિણામ એક અંક હોય, 2 હોય, 3 હોય, 4, 5 કે 6 એટલે કે કુલ 6. દાખલાઓની ગણતરીમાં અગાઉ સ્પષ્ટતા કરી છે અને ફરીથી કહું કે દરેક દાખલાની જે ગણતરી શરૂ થાય છે તેઓ એના વિશે એક ઘટનાનું નામ આપી અને આપણે ધારો કે પ્રશ્ન છે, જો સંખ્યા અવિભાજ્ય હોય, પાસો ઉછાળતા મળતી સંખ્યા અવિભાજ્ય હોય, ધારો કે પાસા પરનો અંક અવિભાજ્ય ઘટના હોય, તે ઘટનાને એ કહીએ તો પી લખી ઉપર આપણે લખીશું ઘટના એ ના શક્ય પરિણામ અને છેદમાં લખીશું કુલ શક્ય પરિણામ. આ બે સ્ટેપ લખ્યા બાદ આપણે લખીશું કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે? 2, 3 અને 5 એટલે કે 3 સંખ્યાઓ. અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 6. મતલબ કે જવાબ મળે છે 1/2. જવાબ મળ્યો 1/2. બીજો પ્રશ્ન, 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય તો કે ધારો કે પાસા પરનો અંક 2 અને 6 વચ્ચેનો હોય, મતલબ કે 3 હોય, 4 હોય અને 5 હોય, એ ઘટનાને બી કહીએ તો એ જ પ્રમાણે આપણે લખી શકીએ કે પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ. બી ના શક્ય પરિણામ છે 3 અને કુલ શક્ય પરિણામ છે 6. તેઓ પણ આપણો જવાબ રહેશે 1/2. અગાઉ કહ્યું, ફરીથી પુનરાવર્તન કરું છું કે સમજૂતી લખ્યા બાદ ગણતરી કરીશું. ત્રીજો પ્રશ્ન છે અયુગ્મ સંખ્યા. ધારો કે પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય, એ પ્રમાણેનો દાખલો. 2 અને 6 વચ્ચેની સંખ્યા, એ પ્રમાણે દરેકમાં સમજૂતી લખીશું. અને છેલ્લે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ 1, 3 અને 5, એ કુલ સંખ્યાઓ પણ 3 મળ્યા છે અને શક્ય પરિણામ છે 6. જવાબ રહેશે 1/2. સમજૂતી ફરીથી કે પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યામાં કુલ શક્ય પરિણામ. એ પ્રમાણેનો આપણે દાખલો જોઈશું. ત્યાર પછી દાખલા નંબર 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. એ પત્તું કયું હશે? ની સંભાવના. અહીંયા 6 પ્રશ્નો છે મિત્રો. પ્રથમ ઘટના, ધારો કે આ પ્રમાણેનું પત્તું હોય, એ ઘટનાને એ કહીએ, આ પ્રમાણેનું પત્તું હોય, ઘટનાને બી કહીએ. એ પ્રમાણે 6 વખત આપણે એ ઘટના ધારવી પડશે. કે પ્રથમ પ્રશ્ન છે, લાલ રંગનો રાજા સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી તો કુલ શક્ય પરિણામ બાવન છે. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ લાલ રંગનો રાજા હોય, તે ઘટનાને એ કહીએ તો પીએ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. પરિણામે આપણે લખીશું 2/52 એટલે કે 1/26.
ત્યાર પછી બીજો પ્રશ્ન, મુખ મુદ્રા વાળું પાનું હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું મુખ મુદ્રા વાળું હોય, એ ઘટનાને બી કહીએ તો પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ, એટલે કે 12/52. જો આપણો જવાબ રહેશે 3/13. 4 વડે છેદ ઉડાડીશું. ત્રીજો પ્રશ્ન છે, એ પાનું લાલ રંગનું હોય, લાલનું નથી કહ્યું, લાલ રંગનું હોય, તો લાલ રંગના આપણને 26 પાના મળે છે. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ લાલ રંગનું હોય, તે ઘટનાને સી કહીએ તો નેક્સ્ટ સ્ટેપ આપણે લખીશું કે પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. જો આપણે મૂકીશું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું મતલબ કે લાલના 3 પાના અને ચોકટના 3 પાના મળી કુલ થશે 6/52. આપણે તેઓ 2 વડે છેદ ઉડાડીશું તો જવાબ મળશે 3/26. નેક્સ્ટ પ્રશ્ન છે, લાલનો ગુલામ. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું લાલનો ગુલામ હોય, તે ઘટનાને ડી કહીએ તો પીડી બરાબર ઘટના ડી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. એ પ્રશ્ન છે લાલનો ગુલામ અને એ 52 પાનામાંથી માત્ર એક જ હોય, માટે 1/52. કાળીનું પાનું ફરીથી એ જ પ્રમાણે, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પત્તું કે પાનું કાળીનું હોય, તે ઘટનાને ઈ કહીએ તો ઘટના પીઈ બરાબર ઘટના ઈ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. કાળીના પાના 13 હશે, 13/52. જવાબ મળે છે 1/4. અને ચોકટની રાણી, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ ચોકટની રાણી હોય, તે ઘટનાને એફ કહીએ તો પીએફ બરાબર ઘટના એફ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. ફરીથી એકવાર 1/52, કારણ કે 52 પત્તામાંથી ચોકટની રાણી માત્ર 1 હશે. દાખલા નંબર 15 ની અંદર આપણે જોઈએ એ જ પ્રમાણે પત્તાને લગતા દાખલાઓમાં દસ્સો, ગુલામ, રાણી, રાજા ને એકો એમ કુલ 5 પાના પસંદ કર્યા છે. તો આપણે કહીશું કે કુલ શક્ય પરિણામ 5 મળે છે. ધારો કે યાદચ્છિક પસંદ કરવામાં આવે અને એ પાનું રાણીનું હોય, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ રાણીનું હોય, એ ઘટનાને એ કહીએ તો પીએ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. આ ઘટનાની અંદર રાણીની સંખ્યા છે 1 અને કુલ પાના છે 5. રાણીને કાઢીને બહાર મૂકવામાં આવે, બહાર મૂકતા કુલ શક્ય પરિણામ ઘટી જશે અને થઈ જશે 4. કુલ શક્ય પરિણામ બની જાય છે 4. પ્રથમ પ્રશ્ન એમ કયો છે રાણીને કાઢીને બહાર મૂકો અને એ પાનું એકો મળે. તો આપણે ફરીથી એકવાર ધારી લઈશું કે ધારો કે
યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ એકો હોય, એ ઘટનાને બી કહીએ તો પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ એકો એક જ છે અને કુલ શક્ય પાના 4 છે. છેલ્લે એવું કહ્યું છે રાણી હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ રાણીનું હોય, એ ઘટનાને સી કહીએ તો પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. અહીંયા આપણે ચોક્કસ યાદ રાખીશું કે આ ગણતરી આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે રાણીનું પાનું એ બહાર છે, પરિણામે એ 4 પાનામાં રાણીનું પાનું છે નહીં, પરિણામે એની સંભાવના 0 છે, શક્ય પરિણામ 4 છે, પણ આપણો જવાબ મળશે 0, કારણ કે આ અશક્ય ઘટના છે, કારણ કે એ પાનાઓમાં રાણીનું પાનું છે નહીં, પરિણામ મળે છે 0. આજે દાખલાઓ છે, ફરીથી એકવાર એના શક્ય પરિણામ તરફ જઈએ કે પાસાને અનુલક્ષીને જે દાખલો છે જેની અંદર પાસાને એક જ વખત ઉછાળવામાં આવે છે તો કુલ શક્ય પરિણામ આપણને 6 મળે છે. વાત કરીએ અવિભાજ્ય સંખ્યાઓની તો એ 3 છે ભાગ્યા 6, જવાબ મળે છે 1/2. 2 અને 6 વચ્ચેની સંખ્યા એ પણ મળે છે 3 ભાગ્યા 6 એટલે 1/2, અને છેલ્લે અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ નું મૂલ્ય મળે છે 3, એનો પણ જવાબ મળે છે 1/2. પાનાની વાત કરીએ તો 52 પાના. દરેક દાખલો એકવાર રિવાઇન્ડ કરીએ. લાલ રંગનો રાજા તો 2/52, મુખ મુદ્રા વાળું પાનું તો 12/52, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું તો 6/52, લાલનો ગુલામ તો 1/52, કાળીનું પત્તું 13/52, ચોકટની રાણી 1/52. નેક્સ્ટ પ્રશ્નની અંદર 5 પાના. એમ પૂછ્યું કે પત્તું રાણીનું હોય, 5 પાનામાં એક જ પત્તું રાણીનું છે 1/5. એમ કહ્યું કે પત્તું બહાર કાઢી મૂકવામાં આવે તો પરિણામ વધ્યા 4. એમ પૂછ્યું છે કે એકો હોય તો જવાબ મળે છે 1/4, અને રાણીનું પાનું હોય, જો કે રાણીનું પાનું અંદર છે નહીં, પરિણામે એનું મૂલ્ય, એનો જવાબ મળે છે 0.